હાલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર 9 સુધીનું કામ પૂરું કર્યું, બરાબર? સુરેખ વિકલ સમીકરણ 9.6 એના 9 સુધીના બધા થઈ ગયા. ઓકે, હાલો તો હવે આ લેક્ચર ની અંદર સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 10 થી, જેને તમે મોસ્ટ આઈએમપી માર્ક કરશો. અહીંયા જે આપણે મેથડ કરશી એ આપણી જે રનિંગ મેથડ છે 9.6 ની, એટલે કે સુરેખ વિકલ સમીકરણની રીત. અને એની જ હું તમને બીજી મેથડ પણ કહીશ, એમસીક્યુ માટે પણ કામ આવશે ઘણી બધી રીતે. એ આપણે ત્યાં સમજીએ કઈ રીતે. પહેલા આપણે આપણી જે રનિંગ મેથડ છે એની શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 10 માં. હવે x + y dy by dx બરાબર 1. આપણે એવી વાત કરી છે કે ભાઈ dy by dx ની સહગુણક 1 હોવો જોઈએ. તો અહીંયા તો dy by dx ની હારે x + y એટલે શું કરવું પડે? તો કે x + y ને છેદમાં જવા દેવા પડે. એટલે dy by dx નો સહગુણક 1 થઈ જાય, પણ સામે શું થઈ જાય? 1/x + y. હવે એક પ્રોબ્લેમ, સુરેખ વિકલ સમીકરણમાં dy by dx હોય કે dx by dy હોય, એની બાજુમાં એકલા x કે એકલા y જોઈએ, એને બદલે કાંઈ નથી અને કાંઈ આવે એમ નથી. dy by dx છે તો કોને તમે સામે લઈ જાવ? આના ઉપર જાય વધીને, તો આના જેવું બને. બાકી આ x આમ નો જાય, y આમ નો જાય. તો હવે 1/x + y છે એટલે કાંઈ થવાનું જ નથી. તો ખબર પડે કે આનું આપણે ઊંધું કરવું પડે, અંશ અને છેદ બદલાવા પડે. ઓકે, તો આ થઈ જશે dx by dy અને અહીંયા થઈ જશે x + y. હવે પ્રોબ્લેમ નથી, હવે હાલે. હવે બીજી વાત શું કે પહેલી વખત આ કેસ કયો આવ્યો? કેસ નંબર 2 આવ્યો, dx by dy વાળો. બરાબર, આ કેસ dx by dy વાળો આવ્યો. તો dx by dy ની બાજુમાં કેસ નંબર 2 એકલા x હોય, તો એકલા x ને સામે મોકલો. એટલે dx by dy, હાલો x ને સામે મોકલીશ એટલે -x થઈ જશે અને બરાબર y. તો થઈ ગયું આ સમીકરણ dx by dy પ્લસ x into p of y. એટલે x ની હારે કેટલા કહેવાય? -1. એટલે p of y થશે -1 ને સામે હોય q of y. ઓકે, તો p of y બરાબર x ની હારે હોય -1 ને q of y બરાબર y. આ કેસ નંબર 2 છે. ઓકે, હાલો નેક્સ્ટ શું? if. if એટલે e raised to સંકલન p of y dy. કેસ નંબર 2 છે, p of y આવશે આમાં. તો e raised to સંકલન p of y એટલે -1 dy. -1 નું શું થાય? -y. રેડી? ઓકે, હવે if આવ્યા e raised to -y. કેસ કયો છે? બીજો. તો ઉકેલ માટે શરૂ ક્યાંથી કરું? એકલા x કે એકલા y? એકલા x. તો x થી શરૂ થાય. x into e raised to સંકલન p of y dy બરાબર સંકલન q of y e raised to સંકલન p of y dy whole dy. રેડી? હાલો મુકતા જાય ડેટા. આ x e raised to વાળાનો આન્સર કેટલો આવ્યો? e raised to -y. q of y કેટલા? y. અને e raised to -y dy. હવે આના માટે શું કરવું પડે? યુવી રૂલ, યુવી નો નિયમ, ગુણાકારનો નિયમ. x into e raised to x and y into e raised to -y. ઓકે, હાલો તો u એટલે y અને v e વાળા તો છેલ્લે જ આવે, એટલે u બરાબર y અને v બરાબર e raised to -y લેતા. હાલો, તેથી આ બાજુ તો x into e raised to -y જ વધશે, બરાબર u નિયમ. તો u એમનેમ એટલે કે y એમનેમ સંકલન v એટલે સંકલન e raised to -y dy માઈનસ સંકલન d by dy of u, u એટલે y, સંકલન v
એટલે e રેસ ટુ માઇનસ વાય ડીવાય હોલ ડીવાય. હાલો, તેથી x ઇન્ટુ e રેસ ટુ માઇનસ વાય બરાબર આ y. e રેસ ટુ માઇનસ વાય નું સંકલન શું? e રેસ ટુ માઇનસ વાય અપોન માઇનસ 1 માઇનસ સંકલન d બાય dy ઓફ y એટલે 1 અને e રેસ ટુ માઇનસ વાય નું e રેસ ટુ માઇનસ વાય અપોન માઇનસ 1 dy. ઓકે, હાલો, તેથી x ઇન્ટુ e રેસ ટુ માઇનસ વાય બરાબર આ માઇનસ y ઇન્ટુ e રેસ ટુ માઇનસ વાય માઇનસ માઇનસ પ્લસ અને સંકલનમાં શું વધશે? e રેસ ટુ માઇનસ વાય e રેસ ટુ માઇનસ વાય નું e રેસ ટુ માઇનસ વાય અપોન માઇનસ 1 અને પ્લસ c. ઓકે, હાલો, તેથી x e રેસ ટુ માઇનસ વાય બરાબર આ માઇનસ y e રેસ ટુ માઇનસ વાય માઇનસ e રેસ ટુ માઇનસ વાય અને પ્લસ c. હાલો, તેથી x e રેસ ટુ માઇનસ વાય આ બે માંથી માઇનસ કોમન અને e રેસ ટુ માઇનસ વાય કોમન, તો બ્રેકેટમાં y પ્લસ 1 અને પ્લસ c. રેડી? તો એક મેથડ પૂરી. બરાબર, હવે બીજી મેથડમાં. આ તો આપણી રનિંગ મેથડ છે અને આમાં ધ્યાન રાખજો આવા પ્રકારના દાખલાની અંદર. હવે બીજી મેથડ એટલા માટે લઈએ છીએ આપણે કે ઘણીવાર શું બને કે મગજમાં ના આવે, કઈક ટ્વિસ્ટેડ દાખલો હોય, બરાબર, તમને કઈ ખબર ના પડે તો કરવું શું? જો આપણી પાસે ટોટલ 3 મેથડ છે. આમાં x ને y અલગ થાય એમ છે? નથી. આમાં y બાય x બને એમ છે? નથી. સુરેખ સમીકરણ વાળું તો થઈ ગયું. હવે સુરેખ સમીકરણ વાળું નથી કરવું, એનાથી બીજો રસ્તો કરવો છે. એ એક અલગ મેથડ જ છે. તો આપણે શું કરીએ? જો તમને આ બ્રેકેટ પ્રોબ્લેમ છે, એમ ક્યાંક બ્રેકેટ આપેલો હશે, કા x પ્લસ y હશે, કા x માઇનસ y હશે, કા x પ્લસ y પ્લસ 1 હશે. તો બ્રેકેટ બરાબર t લઈ લેવાનું, બીજું કઈ નહીં. બ્રેકેટ બરાબર t લેતા એટલે x પ્લસ y બરાબર t લેતા. હવે અહીંયા dy by dx છે એટલે આ બધાયનું x ની સાપેક્ષે વિકલન કરી નાખો. તો x નું શું થાય? x નું x ની સાપેક્ષે 1, પછી y નું dy by dx અને t નું વિકલન dt by dx. રેડી? હવે આપણા ક્વેશ્ચનમાં શું છે? dy by dx. તો dy by dx ને કરતા બનાવો એટલે dy by dx બરાબર શું થશે? dt by dx minus 1. હાલો, તેથી dy by dx બરાબર dt by dx minus 1. મૂકો ક્વેશ્ચનમાં બધા ડેટા, જેમ આપણે ઓલા y by x બરાબર v લઈને ડેટા મૂકતા એવી રીતના મૂકો. x plus y ની જગ્યાએ t મૂકી દો તો આ t, પછી બ્રેકેટ dy by dx એટલે dt by dx minus 1 અને બરાબર 1. ઓકે, હવે શું કરવાનું? dt by dx ને કરતા બનાવવાના. તો પહેલા આ t ને સામે લઈ જાઓ, 1 upon t, પછી આ 1 ને સામે લઈ જાઓ તો dt by dx બરાબર 1 કેવો થઈ જશે? પ્લસ અને 1 by t. તેથી dt by dx t plus 1 upon t. હવે x તો ક્યાંય છે નહીં, આ તમારી મેથડ થઈ ગઈ વિયોજનીય ચલની રીત. dt ને dx ને અલગ કરો ને બે બાજુ સંકલન લ્યો તો t વાળા બધા સામે અને એકલા dx આ બાજુ એટલે t ઉપર upon t plus 1 dt અને બરાબર dx. રેડી? ચાલો હવે બંને બાજુ સંકલન લેતા
તેથી સંકલન t/t+1 dt બરાબર સંકલન dx. t/t+1 માં શું કરશી? નીચે જેવું ઉપર બનાવવાનું, એટલે t+1 -1 અને છેદ અલગ અલગ. આ dt અને dx. અહીંયા t+1 કટ થઈ ગયું ને 1 વધ્યું. -1/t+1 dt dx. હાલો 1 નું થશે t, 1/t+1 નું થશે log mod t+1 બરાબર x પ્લસ, હવે આન્સરમાં ક્યાંય log નથી એટલે આપણે log c મૂકી દઈએ. ઓકે, આ log ને સામે લઈ જાય અને x આ બાજુ લઈ આવી એટલે t માઇનસ x બરાબર log t+1 પ્લસ log c. તો t માઇનસ x બરાબર log માં સરવાળો એટલે ગુણાકાર એટલે c ઇન્ટુ t+1. હવેનું કામ તમે કરજો. t ની કિંમત મૂકો. t કેટલા? x plus y. અહીંયા x plus y મૂકશો એટલે x ગયા, શું વધ્યા? y. પછી આ લોગ કાઢો એટલે e raised to y થઈ જાય. e raised to y બરાબર c into x plus y plus 1. આ આન્સર આવશે. એટલે મેથડ બદલાવો એમ આન્સર ફરી જાય, સેમ ના આવે. પછી સાદુરૂપ આપો એટલે અહીંયા સુધી પહોંચી શકીએ, પણ ખાલી સિમિલર તો 100% મેળ નહીં પડે, સેમ ટુ સેમ આન્સર નહીં આવે. ઓકે, એટલે ઇન શોર્ટ તમે અત્યારે t ની કિંમત મૂકીને આન્સર ફિનિશ કરી નાખજો. ડન. હાલો, તો 10 માની મેં તમને બીજી મેથડ કીધી. આમાં તમને ખબર પડવી જોઈએ. આમાં આપણે છેદમાં લઈ ગયા, પછી પ્રોબ્લેમ થઈ તો ઉલટાવી નાખ્યું, પછી કોકને તો સામે મોકલવાને x કે y, તો સુરેખ સમીકરણ બને. બરાબર. અને આમાં બ્રેકેટ દેખાય t ધારવાનું. સ્વાધ્યાયમાં એક દાખલો આવશે કે કમ્પલસરી આ મેથડ યુઝ કરવી પડશે આપણે. બરાબર. હાલો, તો એક 10મો દાખલાનું કામ જેમાં બે મેથડ એ પૂરું કર્યું. નેક્સ્ટ 11 માં જાય. હાલો ફ્રેન્ડ્સ, હવે લેશી આપણે નંબર 11 નંબર 12. y dx પ્લસ x માઇનસ y સ્ક્વેર dy બરાબર 0. તો શું કરવાનું? y બે વાર છે અને x એક જ વાર છે. x એક જ વાર હોય તો dx by dy બનાવવા પડે. તો dx વાળું ટર્મ એમને એમ પેલે આને સામે લઈ જશે, પછી dy છેદમાં, એટલે y dx. હવે બ્રેકેટ સામે જશે તો શું થઈ જશે? તો કે y સ્ક્વેર માઇનસ x dy. બરાબર, y સ્ક્વેર માઇનસ x ને dy. હવે dx by dy અને y સામે, બરાબર y સ્ક્વેર માઇનસ x અને અપોન y. હાલો, y બે ને આપી દો તો dx by dy બરાબર, અહીંયા y કેન્સલ એટલે y વધશે અને x by y. તમને એમ થશે કે ભાઈ હવે આમાં y આ વધ્યો પણ પછી y અહીંયા વધે છે ને, એટલે સિંગલ y ના કહેવાય. ઓકે, તમે એમ થાય કે હાલો y ને સામે લઈ લો, તો પછી આ y નું શું? એક જ વાર y હોવો જોઈએ. એક જ વાર y નથી પણ એક જ વાર x છે. એક જ વાર x જ્યાં હોય આખી આખી ટર્મને સામે લઈ જાય, એટલે dx by dy પ્લસ x by y અને બરાબર y. ઓકે, હવે x ની હારે હોય p of y અને સામે હોય q of y. તો p of y કેટલા? તો કે 1 by y અને q of y કેટલા? y. ઓકે, હવે if. તો if બરાબર e raised to સંકલન p of y dy e raised to સંકલન p of y એટલે 1 by y dy. તો e raised to 1 by y નું થશે log y
આ બે જગ્યાએ ઈ હોય અને અહીંયા કાંઈ ન હોય તો આન્સરમાં આવશે y, એટલે IF નો આન્સર આવ્યો y. હવે ઉકેલ. x એટલા કે y? તો કે x. તો x into e raised to સંકલન p of y dy બરાબર સંકલન q of y into e raised to સંકલન p of y dy whole dy. રેડી? હાલો તો x e raised to વાળાનો આન્સર કેટલો આવ્યો? y. q of y કેટલા? y into e raised to વાળાનો આન્સર y આવ્યો અને dy. તો આ તો y સ્ક્વેર થઈ ગયા. xy બરાબર સંકલન y સ્ક્વેર dy અને y સ્ક્વેર નું થશે y ક્યુબ by 3 plus c. હાલો આનું કામ પૂરું. રેડી? હાલો નેક્સ્ટ જઈએ નંબર 12 માં. dy by dx એકવાર x કે એકવાર y, તો આખાઈમાં એક જ વાર x છે એટલે dx by dy બનાવવાના છે. તો પણ પહેલે શું કરાય? આ બ્રેકેટ ને છેદમાં લઈ ગઈ. હાલો તો dy by dx બરાબર y upon x plus 3y square. હવે dx by dy બનાવવા પડશે કારણ કે x એક જ વાર છે. તો શું કરીએ? વ્યસ્ત કરી નાખી. તો dx by dy બરાબર x plus 3y square upon y. x plus 3y square upon y. y બેને આપી દો. તો dx by dy બરાબર x by y અને પ્લસ 3y. કોને સામે લઈ? x વાળાને, એટલે માઇનસ થઈ જશે. તો dx by dy માઇનસ x by y અને બરાબર 3y. રેડી? હાલો તો dx by dy x ની હારે હોય p of y ને સામે હોય q of y, એટલે p of y કેટલા? -1 by y નિશાની સાથે અને q of y કેટલા? 3y. હાલો નેક્સ્ટ if બરાબર e raised to સંકલન p of y dy બરાબર e raised to સંકલન p of y કેટલા? -1 by y. તો e raised to માઇનસ કોમન 1 by y નું થશે log y. આ બે જગ્યાએ e સાચું તો અહીંયા હોય એટલો આન્સર અત્યારે નહીં આવે, પેલા માઇનસ ઉપર દેવા પડશે. એટલે e raised to log y ની -1 ઘાત બરાબર, એટલે આન્સર આવ્યો y ની -1 ઘાત બરાબર 1 by y. હાલો આ f મળી ગયા. હવે ઉકેલ. x એકલા કે y? x બરાબર. તો x into e raised to સંકલન p of y dy બરાબર સંકલન q of y e raised to સંકલન p of y dy whole dy. હાલો તેથી x e વાળાનો આન્સર કેટલો આવ્યો? 1 by y. q of y કેટલા?
3y અને ઇન્ટુ ઈ વાળાનો આન્સર 1/y અને dy. તો આ થયા x/y. હવે આ y કેન્સલ, 3 dy. તો x/y 3 નું થશે 3y અને વત્તા c. હાલો રેડી. હાલો તો અહીંયા નંબર 12 નું કામ પૂરું થયું. 11 ને 12 પૂરા. નેક્સ્ટ ભાગમાં લઈએ નંબર 13. હાલો નેક્સ્ટ લઈએ નંબર 13. હવે 13 થી પાછા ઓલા શરત વાળા દાખલા સ્ટાર્ટ થાય છે, બરાબર. y બરાબર 0, x બરાબર π/3 અને dy/dx પ્લસ 2y tan x બરાબર sin x. ઓકે, dy/dx કમ્પ્લીટ છે ને y એકલા આ રહ્યા. dy/dx નો સહગુણક 1, તો y ની હારે હોય p of x અને સામે હોય q of x. તો p of x બરાબર y ની હારે g હોય, y ની હારે શું છે 2 tan x અને q of x બરાબર sin x. નેક્સ્ટ કામ if e raised to સંકલન p of x dx. તો e raised to સંકલન p of x એટલે 2 tan x dx. e raised to 2 કોમન, 10 નું શું થાય log mod sec. હાલો 2 ને ઘાતમાં જવા દો, તો log sec square x અને આન્સર એ કેટલો આવશે if નો આન્સર sec square x. રેડી. હાલો હવે ઉકેલ. x કે y? y. તો y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન બ્રેકેટમાં q of x e raised to સંકલન p of x dx whole dx. હાલો તો આ y e વાળાનો આન્સર કેટલો આવ્યો sec square x બરાબર q of x કેટલા sin x into sec square x dx. હાલો તો આ y into sec square x બરાબર sin x અને sec square ને શું લખાય અપોન માં cos square લખાય. હાલો હવે તો ખબર છે, ઘણી બધી વાર આવા સંકલનને સોલ્વ કર્યા હશે. તો y sec square x sin by cos square એટલે શું કરી નાખાય cos square એટલે cos into cos. તો એકલા cos એટલે sec x અને sin by cos એટલે tan x dx. હાલો તેથી y sec square x બરાબર sec x tan x નું સંકલન sec x અને પ્લસ c. હાલો આ કામ પૂરું થઈ ગયું નંબર 1. રેડી. હવે y બરાબર 0 ને x બરાબર π/3 એટલે કે x બરાબર π/3 અને y બરાબર 0 ને સમીકરણ 1 માં મૂકતા. તેથી હાલો y કેટલા 0 એટલે આમ બાજુ બધું થઈ જશે 0. x કેટલા π/3 એટલે sec π/3 પ્લસ c. તો 0 બરાબર sec એટલે sec અને π/3 એટલે 60. sec 60 ના ખબર હોય તો cos 60 કેટલા 1/2. તો sec 60 કેટલા ખાલી 2 અને વત્તા c. તો c બરાબર આવ્યા -2.
હાલો તો c બરાબર -2. c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હાલો તેથી y sec2x બરાબર sec x -2. હવે આમાં sin cos માં તમે વધીને કન્વર્ટ કરી શકો, એથી વિશેષ કાંઈ થાય નહીં. sec2 એટલે 1/cos2 કરીને આગળ સોલ્વ થઈ શકે. ઓકે, હાલો બીજું આમાં કાંઈ થઈ શકે નહીં. ડન. તો આ તો આપણો નંબર 13. એટલે મેથડ તો ઈ જ છે, ખાલી આમાં આપણે ઓલી શરત મૂકીને c મેળવ્યો અને c પાછા મૂકી દે. ડન. હાલો તો 13 નું કામ પૂરું. નેક્સ્ટ જાય નંબર 14 માં. હાલો નેક્સ્ટ નંબર 14. 1 + x² dy/dx પ્લસ 2xy બરાબર 1/1 + x². અને કન્ડિશન છે y બરાબર 0, x બરાબર 1. હાલો તો dy/dx અને આખાઈમાં y એકવાર, એટલે dy/dx ને y, પણ dy/dx નો સહગુણક છે એ 1 નથી, તો બધાયને 1 + x² વડે ભાંગવા પડશે. તો અહીંયા dy/dx પ્લસ 2xy અપોન 1 + x², અને આને 1 + x² વડે ભાંગશી તો 1 + x² into 1 + x² એટલે 1/1 + x² નો સ્ક્વેર. રેડી. હવે y ની હારે હોય p of x અને સામે હોય q of x. તો p of x બરાબર 2x અપોન 1 + x² અને q of x બરાબર 1/1 + x² હોલ સ્ક્વેર. રેડી. હાલો નેક્સ્ટ if બરાબર e⁻² 2x અપોન 1 + x² dx બરાબર e⁻². હવે નીચે x² ને ઉપર x, એટલે x² બરાબર t લેતા તો x² બરાબર t, તો x² નું 2x એટલે 2x dx બરાબર dt, dt/1 + t એટલે log 1 + t એટલે log 1 + x², log 1 + x². હવે આ e⁻², અહીંયા log ને આનો બેઝ એ e, આ બે જગ્યાએ e હોય તો 1 + x². આ f નો આન્સર આવ્યો. રેડી. હવે આવશે ઉકેલ. x એકલા કે y? તો કે y. તો ઉકેલની શરૂઆત y થી થશે, એટલે y into e⁻² p of x dx બરાબર સંકલન q of x e⁻² p of x dx હોલ dx. હાલો તેથી આ y e વાળાનો આન્સર કેટલો? 1 + x² બરાબર q of x કેટલા? 1/1 + x² નો સ્ક્વેર ઇન્ટુ e વાળાનો આન્સર કેટલો? 1 + x². dx. રેડી. તો એકવાર 1 + x² કેન્સલ, તો y into 1 + x² બરાબર 1/1 + x² નીચે એકવાર વધ્યા. હાલો 1/1 + x² એક નું સંકલન કરીએ એટલે આપણું કામ પૂરું. શું થાય? ફોર્મ્યુલા ઉપર 1 નીચે 1 + x² એટલે ફોર્મ્યુલા 1/a tan inverse x/a. તો 1/a એટલે 1 tan inverse x plus
સી નાનું કાંઈ ન થાય એટલે આ આન્સર. ઓકે, સી વાળો આન્સર. હજી સી મેળવવાના બાકી છે. હાલો, x બરાબર 1 ને y બરાબર 0. x બરાબર 1 અને y બરાબર 0 ને સમીકરણ 1 માં મૂકતા, હાલો, તેથી y0 એટલે ડાબી બાજુ 0, x1 એટલે tan inverse 1 અને પ્લસ c, તો 0 બરાબર tan inverse 1 એટલે પાઈ બાય 4 પ્લસ c, તેથી c બરાબર માઇનસ પાઈ બાય 4. ડન. હવે c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, હાલો, તેથી સમીકરણ 1 માં c ની કિંમત મૂકતા તો y into 1 plus x square બરાબર tan inverse x plus c, અને c એટલે minus pi by 4 ને આનું કાંઈ હવે થાય નહીં. એટલે આ જ આન્સર. વધીને તમે pi by 4 સામે લઈ જઈ શકો ને tan સામે લઈ જઈ શકો ને x ને કરતા બનાવો તો ચાલે, પણ આ હાલે. ઓકે, હાલો, તો આ તો આપણો નંબર 14 જેનું કામ પૂરું થઈ ગયું. ડન. હાલો, તો હવે 14 સુધીના પૂરા નેક્સ્ટ હજી લઈએ નંબર 15. હાલો, તો નેક્સ્ટ અને આ લેક્ચરનો આપણે આ છેલ્લો દાખલો લઈએ નંબર 15. હાલો, કન્ડિશન આપેલી છે y બરાબર 2, x બરાબર pi by 2. ઓકે, dy by dx minus 3y cot x બરાબર sin 2x. હાલો, તો બધું અરેન્જમેન્ટ કમ્પ્લીટ જ છે ને y એકવાર dy by dx નો સહગુણક 1 છે, y બીજે ક્યાંય નથી. ઓકે, તો p of x બરાબર y ની યારે કેટલા છે minus 3 cot x, અને q of x કેટલા sin 2x. રેડી? હાલો, નેક્સ્ટ કામ if e raised to સંકલન minus 3 cot x dx minus 3 કોમન, અને કોટ નું થશે log mod sin કે log sin g લખો. હવે શું કરવું પડશે? -3 ને પહેલા ઉપર મોકલવા પડશે, એટલે log sin x ની ઘાત કેટલી? -3, એટલે આન્સર માં આવશે sin x ની ઘાત -3, એટલે 1 upon sin cube x આન્સર આવ્યો. હવે ઉકેલ. ચાલો, x એકલા કે y? તો કે y. તો y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન q of x e raised to સંકલન p of x dx whole dx. રેડી? હાલો, તો આ y into e વાળાનો આન્સર કેટલો આવ્યો? 1 upon sin cube x. q of x કેટલા? sin 2x into e વાળાનો આન્સર 1 upon sin cube x dx. આ y અને 1 upon sin cube ને શું કહેવાશે? cosec cube. વા cosec નહીં કરીએ, વાની ફોર્મ્યુલા મૂકીને sin sin એકવાર કટ થઈ જશે. તો sin 2x ની ફોર્મ્યુલા શું? 2 sin x cos x, અને નીચે તો sin cube છે જ. રેડી? હાલો, તો y into cosec cube
આ બે ને કોમન લઈ લઈ અને એક એક વાર સાઈન ગયા તો કોસ ના છેદમાં શું વધ્યું? સાઈન સ્ક્વેર એક્સ ડીએક્સ y ઇન્ટુ કોસેક ક્યુબ એક્સ આ બે. હવે શું કરવાનું? નીચે સાઈન સ્ક્વેર એટલે સાઈન ઇન્ટુ સાઈન, એકલા સાઈન એટલે કોસેક, અને કોસ બાય સાઈન એટલે કોટ. હાલો કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ નું તો સંકલન પોસિબલ છે, તો આ કોસેક ક્યુબ એક્સ બરાબર આ બે. કોસેક એક્સ કોટ એક્સ નું થશે માઇનસ કોસેક એક્સ, એટલે આ માઇનસ કોસેક એક્સ અને પ્લસ સી. ડન. હવે આ કન્ડિશન x બરાબર પાઈ બાય 2 ને y બરાબર 2. ને સમીકરણ 1 માં મુકતા, તેથી y એટલે 2 તો આ 2 કોસેક ક્યુબ x એટલે પાઈ બાય 2 બરાબર -2 કોસેક પાઈ બાય 2 અને પ્લસ c. તો આ 2 કોસેક પાઈ બાય 2 1 થાય, સાઈન પાઈ બાય 2 સાઈન ને 1 એટલે કોસેક ને 1 1 નો ઘન એટલે 1. આ -2 ગુણ્યા 1 વત્તા c, તો આ 2 બરાબર -2 વત્તા c. હાલો આ બે ને સામે મોકલી દો તો c બરાબર આવશે 4. હાલો રેડી. હવે c બરાબર 4 ને સમીકરણ 1 માં મૂકતા c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, હાલો તેથી y કોસેક ક્યુબ બરાબર -2 કોસેક x અને વત્તા 4. રેડી. તો આ 15 નું કામ પૂરું. બરાબર. આને તમે હજી સાઈન માં કન્વર્ટ કરવું હોય તમે કરી શકશો અને ફાઇનલ આન્સર લખી શકશો. સાઈન ક્યુબ ને અહીંયા સાઈન લસાડીને સામસામે એક એક વાર કેન્સલ કરી લેશે. સાઈન સ્ક્વેર માં આન્સર આવશે, સાઈન સ્ક્વેર સાઈન ક્યુબ બે માં આન્સર આવશે. ઓકે. હાલો તો હવે આ લેક્ચર નું કામ અહીંયા પૂરું થાય છે. અહીંયા આપણે 15 સુધીના કામ પૂરા કર્યા. હવે નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં 15 થી આગળ વધશે. ઓકે.